सब्सक्राइब कीजिए चैनल को और बेल आइकन को दबाइए लेटेस्ट वीडियोस सबसे पहले देखने के लिए। Hi everyone, I'm using this Vedic milk since last 2-3 years. Before that, of course, પેકેટ મિલ્ક ભેંસનો મિલ્ક યુઝ કરતી હતી, જેનો એક્સપિરિયન્સ મને બહુ સારો નથી થયો. સો હું તમને વેદિક મિલ્કનો જે મને સારો એક્સપિરિયન્સ થયો છે એ હું તમારી સાથે શેર કરું છું. Vedic milk, good source of calcium and protein. Of course, there is a fat, but easy to digest. And I feel energetic and very light, so I consume this milk every morning and of course every night. Okay, અને એમાંથી જે આપણે ઘરે દહીં જમાવતા હોય છે એ ઓલવેઝ હોમલી ટેસ્ટ આપે છે. અને દહીં છે તો ઓફકોર્સ કેલ્શિયમથી ભરપૂર હશે, જે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે ડેઈલી દહીં કન્ઝ્યુમ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તો તમને ખ્યાલ જ છે. અને ઘરનું ઘી, ઓકે, હા આજકાલ યુઝ છે, આપણે સાંભળી છે કે ભાઈ ઘી છે તો ફેટ વધે છે, પણ ઘી જે ઘરનું ઘી છે પ્યોર ઘી થાય છે ઘરે, તો એમાંથી જે ફેટ હોય છે એ ગુડ ફેટ હોય છે. જેટલું કેલ્શિયમ આપણા હાડકા માટે જરૂરી છે એટલું જ ઘી આપણા જોઈન્ટ્સ માટે જરૂરી છે, કેમ કે ઘી ઓઇલિંગનું કામ કરે છે બોડીના જોઈન્ટ્સ માટે. સો ઓફકોર્સ ઘરનું ઘી હોય એટલે આપણે સ્વીટ્સ એમાંથી ઇઝીલી બનાવી શકતા હોય છે, ફ્રિકવન્ટલી બનાવી શકતા હોય છે, અને બીક નથી રહેતી કે ફેટ વધી જશે એની. સો વેદિક મિલ્કનો મને જે એક્સપિરિયન્સ થયો એ હું મેં તમારી સાથે શેર કર્યો છે. ઓફકોર્સ આઈ બિલીવ કે એઝ અ હોમ હાઉસવાઇફ કે એઝ અ લેડી આપણે ઓલવેઝ બજેટનું કન્સિડર કરતા હોય છે. You may find this very expensive, but of course the cost of illness is always higher. Thank you. નમસ્કાર. અમે વૈદિક ગીર ગાયનું એટું દૂધ પીએ છીએ અને તે દૂધ ખૂબ જ શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક આવે છે અને તાજું આવે છે. એ દૂધ અમારા ઘર સુધી કાચની બોટલોમાં સમયસર દરરોજ પહોંચાડવામાં આવે છે અને એ કાચની બોટલોને તેના પ્લાન્ટ ઉપર ખૂબ જ હાઇજેનિક રીતે સાફ સફાઈ કરવામાં આવે છે એ બોટલની, અને જેના કારણે એ દૂધમાં ક્યારેય વાસ આવવાનો શક્યતા હોતી નથી. અને ગાયના દૂધનો મુખ્ય આધાર ગાયોના ખોરાક ઉપર રાખવામાં આવે છે અને વૈદિક દૂધની અંદર ગાયોને કુદરતી ઘાસચારો અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, જેથી તેનું દૂધ એકદમ સ્વાદિષ્ટ અને પચવામાં હળવું હોય છે અને ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે. અને વૈદિક દૂધની અંદર આપણે એક એપ ડાઉનલોડ કરવાની હોય છે અને એ એપના કારણે આપણે રોજે રોજ આપણા દૂધમાં ક્યારેક ઓછું લેવું હોય, વધારે લેવું હોય તો એ પ્રમાણે અપડેશન કરી શકીએ છીએ. આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે કે ગાયોનું દૂધ બીજા બધા પ્રાણીઓ કરતાં ખૂબ સારું હોય છે, જેના કારણે આપણે ગાયનું દૂધ, અને એમાં પણ જો આવી રીતે ગીર ગાયનું ઉચ્ચ ગુણવત્તાનું દૂધ આપણને મળતું હોય તો આપણે અવશ્ય પીવું જોઈએ. એટલે ગાયોનું દૂધ આપણે આપણા બાળકો માટે, આપણા માટે ખૂબ જ સારું હોય છે, પચવામાં પણ હલકું હોય છે, અને જે વૈદિક દૂધમાં પણ આ ગુણવત્તા એકદમ ચોક્કસ માત્રામાં હોય છે અને પ્રોટીનનું પણ ભરપૂર પ્રમાણ રહેલું હોય છે. વૈદિક દૂધ અમે લોકો અમારા ઘરમાં અમે વૈદિક દૂધ મંગાવીએ છીએ અને અમારા ઘરમાં નાના મોટા બધાય અમે વૈદિક દૂધ પીએ છીએ, અને જેના કારણે અમારી ઇમ્યુનિટી પાવર ખૂબ જ વધ્યો છે અને મારા બાળકો પણ એ ખુશી સરળતાથી દૂધ પી લે છે, અને જે એમના માટે પચવામાં પણ એકદમ સરળ હોય છે. નમસ્કાર, હું હરેશ મિસ્ત્રી, નિકોલ, નંદબાગ સોસાયટીથી. હું છેલ્લા 3 મહિનાથી વૈદિક દૂધ વાપરું છું અને એનાથી પરિવારને ખૂબ જ સ્વાસ્થ્યમાં ફાયદો થયો છે. થેન્ક યુ. હું ભટ્ટ પ્રિયંક છેલ્લા 6 મહિનાથી મારા ઘર માટે વૈદિક વેનું દૂધ મંગાવું છું. 2 વર્ષની મારી નાનકડી બેબી માટે મેં દૂધ ચાલુ કર્યું હતું, જે હજુ સુધી ખૂબ જ આરોગ્યપ્રદ મારા માટે રહ્યું છે. A2 પ્રોટીનની ખૂબ માત્રા ધરાવતું આ દૂધ કાચની બોટલમાં આવે છે, જેથી
પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાય અને આ અમારા માટે ખૂબ આરોગ્યપ્રદ છે. It was way back in January this year when I was trying to switch over to more healthy lifestyle, like switching over to mud pot cooking, more organic vegetables and all that. All it is stated in the Google. So while googling and surfing, I came to know about A2 milk, and I just thought, why not to try? So I live in Gandhinagar and started searching around, and found couple of farms to which I contacted, but the responses were not satisfactory, and in few of the cases they didn't even respond. So I read this site about the Vedic milk site, and I read the description quite in detail, and then decided to take a 4-day sample. So the cost was very high, like 1.5 times to the regular milk which you get in the market, and they also claim that it is a A2 cow milk. But then I went for a bet. I just thought, why not to try for a couple of days and see the results? Because the milk which is coming in polypack, as such, isn't coming in plastic material, and it's a pasteurized milk. And I had wanted fresh milk for myself if actually I want to switch on to the healthy lifestyle. So started getting this Vedic milk for 4 days, and thankfully the milk tasted great. There was no smell of the typically a cow milk, and rather I liked it. It was delicious. And it's important to mention that I never liked the milk. I was a little allergic to it, and as soon as I consume the milk, I feel there's a lot of bloating in my stomach. So I was never comfortable. So when I consumed this milk, I never felt like that I have actually consumed the milk. So that's how it started. It was quite hassle-free. It came into a very neat and clean bottle. And then I also tried that probably the cow milk I cannot make a curd and yogurt, which I am very fond of, paneer and curd, both the things. Then I tried, and to my delight, the curd was extremely delicious. And I can consume almost 200 grams of curd without mixing any masalas or chaat masala, anything like that into it. So I actually got addicted. Then I thought maybe there will not be a much quantity of the paneer. But I must confess that during this lockdown period, when we were not getting any sweets, I thought, why not to trying rasgullas one day? And in 1 liter, I could make 10 rasgullas, and they just tasted heavenly. And I can also make ghee out of it. And I think in 1 week, I make rasgullas, and I can make 10 out of 1 liter. And then again, daily, I go for the yogurt or the curd. And again, I can take out approximately 200 grams of ghee out of it, the golden nectar. And if I could show you that golden nectar, it's absolutely delicious and heavenly to smell. So I use it like kind of a medicine. I also tried the ghee from their farm, but now I can make it on my own for all my purposes. હું અભિષેક એન્જિનિયર વડોદરાથી વાત કરું છું. ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને કાઉ મિલ્ક હું પહેલેથી જ પ્રિફર કરું છું. પણ જ્યારથી વેદિક મિલ્કની ખબર પડી છે, જે વેદિક મિલ્ક A2 કાઉનું મિલ્ક હોય છે, જે ઘણું સારું માનવામાં આવે છે. ગીર ગાય જે ખૂબ ઊંચી ઓલાદ હોય છે એનું મિલ્ક છે, અને વ્યવસ્થિત પ્રોસેસ કરીને આપવામાં આવે છે, જેથી એના બગડવાના ચાન્સીસ હોતા નથી. બીજું કે ગાયનું દૂધ પચવામાં ઘણું સરળ હોય છે. બાળકો માટે તેમજ મોટી ઉંમરના વ્યક્તિઓ માટે પણ ઇઝીલી પચી શકે એવું હોય છે. જ્યારથી કાઉનું A2 મિલ્ક મંગાવ્યું છે, ડિલિવરીમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. કાચની બોટલમાં આવે છે, જેથી એને બગડવાના ચાન્સીસ કે ઇન્ફેક્ટેડ થવાના ચાન્સીસ પણ ઘણા ઓછા હોય છે. લગભગ 2 મહિનાથી દૂધ મંગાવ્યું છે, અને હજી સુધી બગડવાના પણ ચાન્સીસ રહ્યા નથી. તો હું સૌને અપીલ કરું છું કે કાઉનું A2 મિલ્ક મંગાવો, વૈદિક મિલ્ક, અને સ્વસ્થ રહો અને તમારા ફેમિલીને પણ સ્વસ્થ રાખો. આભાર.
Hello friends, today I'm going to talk to you about a very nice experiment that has come to my knowledge. It's a really innovative and what we call organic experiment. What is that? That is supplying the organic milk of Gir cow, the best quality Gir cow endorsed by Ayurveda. The experiment is taking place at Jasdam. They started with a small amount, but then they reached say roughly about 1500 best Gir cows, and the daily produce of milk is about 3000 liters, and they are supplying the milk to Jasdam, Rajkot, Ahmedabad, Gandhinagar, Anand, and up to Vadodara. What is so great and fascinating about this that I found? Let me summarize very quickly. The very first thing is they set the cow free. They don't tie it. Of course, they have the land and the boundary sealed, so cows cannot go out. They provide the best quality feed for grazing. It is the grass and other feed that grows in that barren land, and then cows are grazing it. Daily evening, first they allow the cows to be fed by the cows, and then whatever remains, they milk that particular milk. They collect the milk, they seal it in the bottles, and supply to all those cities that I narrated earlier. The best thing is that they are not using any whatsoever chemical things like this urea or any other fertilizer for growing the grazing feed. They milk the cows by hand, and they fill it in the sealed bottle and they supply at the doorstep of the customer. Usually they milk the cows in the evening, and the same milk is supplied to all the cities early in the next morning. They are also supplying other milk products like ghee and butter, and everything is again prepared in an organic way. My family is using this for about maybe 3 or 4 months, and we find it really a healthy product and Ayurvedic product. I strongly recommend this particular product. Thank you. હું ગોપી પટેલ ફ્રોમ આણંદ. અમે 3 મહિનાથી વૈદિક A2 મિલ્ક યુઝ કરીએ છીએ, અને આ વૈદિક A2 મિલ્ક જસદણની ગૌશાળામાંથી સપ્લાય કરવામાં આવે છે. આ ગૌશાળામાં બધી જ દેશી ગીરની ગાયો છે, અને એમાંથી આપણને A2 મિલ્ક પ્રોટીન મળે છે, અને આ પ્રોટીનના ઘણા જ હેલ્થ બેનિફિટ છે, જે કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રાખે છે, બીપી કંટ્રોલમાં રાખે છે, અને હાર્ટ ડિસીઝમાં પણ યુઝ થાય છે. અને આ બધી જ ગાયો જે છે એ ત્યાં 600 વીઘાની ગોચર જમીનમાં જ ગ્રાસ ફીડિંગ કરે છે. આ ગૌશાળામાં જે બધી ફેસિલિટી જે છે એ બધી જ GMP સ્ટાન્ડર્ડ પ્રમાણે છે અને ટોટલી હાઇજેનિક છે. અને આ જે મિલ્ક જે છે એ રોજ સવારે 8 વાગ્યા પહેલાં હોમ ડિલિવરી થઈ જાય છે. અને સ્પેશિયલી એ કે આ લોકડાઉન સિચ્યુએશનમાં આપણે ઘરની બહાર જવું નહીં પડે. અને આ જે મિલ્ક સપ્લાય કરવામાં આવે છે એ ગ્લાસ બોટલમાં સપ્લાય કરવામાં આવે છે, અને એના પર પ્લાસ્ટિક રેપિંગ કરેલું હોય છે, અને એ ઇઝીલી આપણાથી રિમૂવ પણ કરી શકીએ છીએ. સો આ ગાય મિલ્કમાંથી જે આપણને A2 પ્રોટીન જે મળે છે એ ઘણું જ હેલ્થ બેનિફિટ છે. થેન્ક યુ. नमस्ते, मैं देवीराज सिंह चौहान। मैं निधिबा चौहान। हम दोनों एकलव्य ग्लोबल स्कूल में एज ए स्पोर्ट्स टीचर जॉब करते हैं। हम लोग लगभग 7 से 8 महीने पहले जूनागढ़ में रहने के लिए आए, और हमारी जॉब इस तरह की है कि हमें रोजाना हेल्दी और फिट रहना है। स्कूल ज्वाइन करने के बाद मॉर्निंग में ब्रेकफास्ट करना काफ़ी परेशानी होती थी, टाइम नहीं मिलता था, इसलिए हम लोग ऐसे ही चले जाते थे।
और लंच से पहले ही थकान महसूस होने लगती थी और पूरा स्टेमिना खत्म हो जाता था। फिर हम लोगों ने गिर गाय मिल्क के बारे में सुना कि वो बहुत ही हेल्दी रहता है, तो हम लोगों ने जूनागढ़ में भी बहुत सारे लोगों को पूछा और हमको वैदिक मिल्क का मिला एड्रेस कि वो लोग बहुत ही अच्छी सर्विस देते हैं और गिर गाय का दूध देते हैं। हम लोगों ने तुरंत ही वो मिल्क शुरू किया और हम रोजाना पीने लगे। और स्टार्ट करने के बाद हुआ यूं कि लंच कब हो जाता था पता ही नहीं चलता था और पूरा बॉडी में एक फ्रेशनेस और हमारा स्टेमिना में काफी फायदा हुआ। हम वैदिक मिल्क को थैंक यू कहना चाहते हैं कि हम लोगों को इतना अच्छा गुड सर्विस देने के लिए और हमें हेल्दी और फिट रखने के लिए। हम बाकी लोगों को भी एडवाइस करते हैं वैदिक मिल्क लेने के लिए, क्योंकि वो बहुत ही हेल्दी है हमारे लिए और बहुत ही हमें फिट रखता है। तो थैंक यू सो मच वैदिक मिल्क। थैंक यू सो मच।